ઓ કોણ ભારત સે ડાકો મારા એરિયાની અંદર કોઈનું રાજ ના ચાલે અને મારું જ રાજ ચાલે હું ધારું તો ગમે તે રીતે કરી શકું મારા મિત્રો સાથી મિત્રો છે આજે ગમે તે સરકાર જોવું ના જોઈએ હા હું કોણ ભારત સે ડાકો બલ ભરાન ઠાર કરી નાખું અને હા મિત્રો તો પેલો જમ્બો આવી જા આવી જા રોલી હા બસ આજે મેં એવું વાતાવરણ સાંભળ્યું આજે માણસો નીકળવાના એ માણસો ખતમ કરી આપણે માલ મૂટી લેવાનો છે બરોબર આજે આપણો એરિયા ચાલે ચલો આજે ગમે તે વ્યક્તિ આવે નહીં જવા દેવાનું આજે બરોબર નહીં જવાના મિત્રો તમે પેલી બાજુ બેસી જાઓ મિત્રો તમે પેલી બાજુ બેસી જાઓ જાંબો તું પેલી બાજુ નીકળી જા આજે ગમે તે વ્યક્તિ આવે નહીં જવા દેવાનું આજે કોણ ભારત સે ડાકો આજે ગમે તે વ્યક્તિને ઠાર કરીને માલ મૂટી લેવો આજે હા ગમે તે રીતે બીજું શું આજે આપણો એરિયા છે આપણા એરિયાની અંદર કોઈનું રાજ ના ચાલવું જોઈએ હા ગમે તે રીતે આપણે પેલું કરી નાખવું પડે આજે બરોબર આ ભારતસિંહનું રાજ ચાલે ભારતસિંહ જેવો કોઈ ડાકુ નહીં આજે તો કોઈ ખાલી હશે આવાજ ના જોઈએ બધાને કહી દો મિત્રોને કે ગમે તે રીતે લૂંટી લો ભારતસિંહનું નામ બદનામ ના થવું જોઈએ ગમે તે રીતે આજે લૂંટી લેવા લૂંટી કારણ ભારતસિંહ ડાકુ આજે ગમે તે રીતે જાંબુ ગમે તે રીતે તમે ગમે તે ઠાર કરી નાખો ગમે તે રીતે પણ લૂંટી લો ગમે તે રીતે લોકોને બરાબર અને બીજું શું ગમે તે વ્યક્તિ હોય લૂંટી લેવાના છે તે આજે કોઈ બી વ્યક્તિ નીકળવું નહીં તો ખાલી લાઠ ના આવવું જોઈએ જાંબો આજે કોઈ બી વ્યક્તિ ઠાર કરી લેવો માલ લઈ લેવો હા ને મિત્ર ગમે તે રીતે લૂંટી લેવો હા ને શું કહ્યું ભરતસિંહનું નામ બદનામ ના થાય કોણ ભારતસિંહ ડાકુ આજે ગમે તે રીતે આજે શૂટ કરી જાય ગમે તે રીતે આપણે માલ ભેગો કરી નાખવાનો આજે હા ગમે તે રીતે હારું જોનમાં આવ્યો હતો ને અહીં તો હારું આવે બહુ ટાઈમ થઈ ગયો રસ્તો આવો જ છે કે બીજો કશું ખબર પડતી નહીં મારે પોપટ તે તો શું પર રહેતો છે શી ખબર હા બહુ ટાઈમ થઈ ગયો અહીં ગાડી આ ઝોનમાં આવ્યો તો કોઈ ભેગો થતો જવું એમના ગામમાં આવ્યો તો તે જતો તો આવું ભાઈબંધના તો હું કોઈ ભેગો થતો આવું ઝોનમાં આવ્યો તો પોપટ પણ રસ્તો આવો જ છે કે બીજો સારું ઘરે જડશે કે નહીં જડ રસ્તો સારું આવો છે કશી ખબર પડતી નહીં ને આ નદી કિનારે દેજો શું જશે શી ખબર ઘર બીજું આવું જશે કે બીજું હશે શી ખબર આ જશે ગોમ તો પણ એ ખાધા ગોમ તો આવું જ હોય એવું લાગે એ પૈસા કાઢ મારા જોડે કશું નહીં બતાવો કોઈ નહીં હું તો ઝોનમાં આવ્યો તો પૈસા કાઢ નહીં મારા જોડે કશું જ નહીં હું ઝોનમાં આવ્યો તો ને પેન પોપટના અહીંયા ઘેર જવું પોપટનું ઘર છે પાય તો ઝોનમાં એમની વાત તો ત્યાં કશું લાવ્યો નહીં હું ઝોનમાં આવ્યો તો એ લક્ઝરી આવતી હતી તે બેસી ગયો તો પોપટ છે પોપટ અહીં પોપટના ઘેર જવું હો મને ખબર નહીં પોપટનું ઘર છે પાયું પણ અહીં ગાડી હું મારો બહુ જૂનો ભાઈબંધ તે જવું તું પૈસા વગર નીકળું જ ના પૈસા ભયા હું લસઘરીમાં આવ્યો હું લસઘરીમાં બેસી ગયો તો લસઘરીમાં પછી ડાયરેક્ટ આવી ગયો હું આવી ગાડી અને હજુ તો પેલી ઝોન જાય પહેલા હું કોઈ પાછળ બેસી ગયો પાછો પણ ભયા હું ઝોનમાં આવ્યો હું લસઘરીમાં આવ્યો ઝોનમાં કોઈ આવે ઈમણી પણ હું પેલી લસઘરીમાં આવ્યો હું અને મારે શું હ અહીં મારે પોપટના એ જવું હોય ભાઈ મને તો હું લઈને નીકળ્યો છું કશું નહીં આ દંડી એકલી હાથમાં ચાલીને નીકળ્યો ઘેરથી આ મારા સાથી મિત્રો ક્યાં ના જાય છે હજુ કોઈ સમાચાર લાયા નથી આ ભરત સે ડાકુ ગમે તે રીતે મોત આવે ચારે બાજુ પણ મોતથી ડરવાનું નહીં બીજું કે પાછળ આપણા રોનાર કોઈ ના હોય એટલે મોતથી બીવાનું નહીં ગમે તે રીતે મોત આવે પણ મોતથી અને મોત તો એક દિવસ આવવાનું છે ને આવવાનું છે આ મિત્રો કોઈ ગયા ચાલે હા આ ક્યાં ના જાય હજુ કોઈ સમાચાર લાયા નહીં હજુ તો કોઈ સમાચાર મળ્યા નથી ગમે તે રીતે આ લોકોને ખોરી નાખવા પડશે આ કેટલો ટાઈમ લાગે કલાકથી જાય હજુ કોઈ આવ્યા નહીં ગમે તે રીતે કેટલો ટાઈમ બગાડ્યો છે આ લોકોએ કેટલા આ દેખાયા સાથી મિત્રો શું થયું ના કશું નતું હા કશું નતું अरे क्या बात कर रहा है कालिया क्या बात कर रहा है तो हाँ ठार कर दूंगा क्या बोला है तो हाँ ठीक है सुना तू जाम्बो क्या हुआ શું થયો હા કશું ના મળ્યું તમારાથી કશું કોઈ ના થાય તારું શું થયું લે મિત્ર કશું ના મળ્યું અરે પાપડ જેવો તો ખાવાનું તો થોડું રાખે બડા તને પકડ શરમ આવ હમણાં હા
ગમે તે રીતે શું થયું ના થયું શું થયું? એ માણસ આવ્યો તો પકડ્યો તો હા. અને પૈસા જ નતા આની જોડે. એવું છે? ભારતનું નામ બદનામ કર્યું સલાવો. આ ફેરી તમે ધ્યાન રાખજો. ગમે તે રીતે લૂંટી દો, ગમે તે કપડા ના કાઢી લાવો, કપડા આપણે લાવી દો. આજે લગભગ અઠવાડિયાથી આપણે કોઈ માલ હાથમાં આવ્યો નથી. ગમે તે રીતે માલ આવો, આ સોનાની ચાંદ લેતા આવો, ગમે તે રીતે લેતા આવો, પણ મારે વસ્તુ જોઈએ એટલે જોઈએ. પછી મારે જ શિકાર કરવા નીકળવું પડશે ગમે તે રીતે. જામો ચલો તો મિત્રો સાથી, ચલો શિકાર કરવા. ચલો 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 જલ્દી જલ્દી ફટાફટ. તમે તો કોઈ શિકાર લાવતા નહીં, અમારે ખુદ શિકાર કરવા આવવું પડે છે. જોનમાં આવ્યો તો તે બરાબર ખાધ્યું, ધરાઈને ખાધ્યું. અને આ જોડે ભાઈબંધનું ઘર હે ને, ફોન કર્યો ત્યાં કે આવો કે કલાક ઊંઘ્યો ને પછી કે જો કે ઠંડુ પોર થાય તો ભાઈબંધને તો જવા દે. હવે હું મને આખરી દઉં ના ઘણા વર્ષે આવ્યો, ખાસો ટાઈમ થયો એ પહેલાં આવ્યો તો હું. આ જોનમાં આવવાનું થયું ત્યાં જ જતો આવું, ખબર અંતર પૂછતો આવું. कहाँ जाता है? तो आ दोस्तों ભાઈબંધને તો જાઉં છું. મિત્રો મારા બધા ઘરના બધા કાઢી લો, પૈસા કાઢી લો, કાઢી લો પૈસા લૂંટી લો બધા. લીધો. લૂંટો. અને આ ગયડો આ તારો આ દોરો આવ્યો પડ્યો તો લૂંટવાનું ભૂલતો નહીં. ચાંદથી ચાલુ કર્યું આવું કે ચાંદથી લૂંટવાનું ચાંદથી ચાલુ હે. લૂંટવાનું બંધ કરી જાઓ ધંધો હવે. હા દુકાન ધંધો બંધ કરી જાઓ. કેટલો દોરો લૂંટ્યા? બહુ જણા લૂંટ્યા હા. તાર જોડે શું શું હલાય? આ બધું મોબાઈલ બધું લીધું. લાય મોબાઈલ કાઢ. લો તાર જોડે લાય લૂંટવા પેટ્યા. અરે બાય બાય. લૂંટવા પેટ્યા. તાર જોડે શું હે? તો મેરી બાઈક બાઈક તો મેરી ના તાર જોડે હે કશું? કશું નહીં, એમનું તો કશું નહીં. થોડું નહીં કાઢ. લૂંટવા બેસ ભૂદેશ બેજા બેસ. અરે ભૂદેશ અરે બેસે તો હમણાં ભડાકો મારે અને પાછો દોત કાઢે. ભૂદેશ હવે લૂંટે ના કોઈ લૂંટે ના લૂંટ, કોઈને લૂંટ પાછ ધંધો બંધ કરી દેવો. હા ચોગાડ ખેતી કરવાની. ખેતી કરવી હો, ખેતી જમીન કરવી. ના હોય તો હા ખેતી કરવી, જમીન ઘર વાવવાનું બરોબર. ભગવાય હો. હા તો હવે કોઈ લૂંટતો ના હો. કાપડની ફેરી ચાલુ કરે. મારા બેટા એટલો લૂંટી ગયા. અરે સાથી મિત્રો બતાવો. અરે આપણે તો અરે ખોટા ધંધા કર્યા. આ બધો નકલી બંદૂક હતી. આ નકલી બંદૂકથી આપણે તો લોકો ચેલા લૂંટ્યા, ચેલા લોકોને માર્યા, ચેલા લોકો કપડા લઈ લીધો, કોના ખૂણા લઈ લીધો, કોઈ ચોદી વગેરે બધું લઈ લીધું. પણ આપણે નકલી બંદૂકથી આપણે બધા બીવડાયા. એટલે આ તો બધું નકલી જ છે બધું. અને આપણે તો ખોટા બી ગયા, નતું બીવાનું. બરોબર ને જાંબો? હવે પછી આપણે ધંધા બંધ કરી દઈએ. બરોબર? હવે આપણે હોવાના ધંધે તમે ખેતીવાડી કરજો, તમે તરબૂચની વાડી કરજો, તમે બાજરી વાવજો, તમે ગમે તે ગવાની શાકો ગમે તે ગવાર કરજો અને કાપડની ફેરી કરે. આજથી આપણે સુધી જવાનું. બરોબર? આપણે ધંધા બંધ. આપણે નકલી બધી વસ્તુ લોકોને બીવડાયા અને એટલે ગમે તે રીતે બધું કર્યું. બરોબર? ચાલો હેડો મિત્રો જય અલગધણી, જય માતાજી. તો મિત્રો આ જે વિડીયો બનાવ્યો એક મનોરંજન માટે બનાવ્યો. કોઈને સેતુ પર લેવો નહીં, કોઈ ધ્યાન આવું કરવું કામ નહીં. બસ ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો. બીજું શું કે આ ભરતસિંહ બહુ સાદા માણસ તો એ ડાકુ બન્યા. અમારા લાલસિંહ એક પેસેન્જર તરીકે જોનમાં આવ્યા હતા. આ બધા મારા સાથી મિત્રો હ. મિત્રો વિડીયો સપોર્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો. અને મિત્રો સપોર્ટ તો કરજો જ. અને પહેલી વખત રોલ લીધો વિલનનો ભરતસિંહ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો. બરાબર? સૌને જય માતાજી, જય માતાજી.